હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પ્રસાદમાં મળે તેવી મગસની લાડુડીની રેસીપી. પ્રસાદમાં મળે તેવી લાડુડી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલો ચણાનો કરકરો લોટ લીધેલો છે. સાથે 1 કપ જેટલી દળેલી ખાંડ લઈશું. હવે લોટને શેકવા કડાઈમાં 5 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું. શરૂઆતમાં લોટ ઘીને એબ્સોર્બ કરી લે છે, પણ જેમ જેમ તે શેકાતો જાય છે તેમ તેમાંથી ઘી છૂટું પડતું જાય છે અને બેસન ફૂલવા લાગે છે. આપણે ગેસની ફ્લેમ લો રાખીશું. તો લાડુ બનાવવાની બધી જ પ્રોસેસ આપણે ધીમા ગેસ પર કરવાની છે. હવે ચમચાને સતત હલાવતા જઈને આપણે લોટને ઘીમાં શેકવાનો છે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટ શેકાવા લાગ્યો છે. તો હવે 15 મિનિટ બાદ લોટ આપણો એકદમ સારી રીતે શેકાઈ ગયો છે અને તેનો કલર બદલાઈ ગયો છે. હવે બેસનને આપણે ઠંડુ કરી લઈશું. હવે તેમાં 1 કપ જેટલી દળેલી ખાંડ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં ફ્લેવર માટે થોડો ઇલાયચીનો પાવડર એડ કરી મિક્સ કરી લઈશું. હવે આ રીતથી નાની સાઈઝની લાડુડી વાળી લઈશું. લાડુ તૈયાર છે.